यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, સ્ત્રીઓને પૂજનીય ગણવામાં આવે છે, એ પરિવારમાં, એ સંસારમાં હંમેશા દેવતાઓની કૃપા રહેલી છે। 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છે આપણે, ત્યારે આ દિવસનો એક હેતુ છે કે સ્ત્રીઓમાં રહેલી શક્તિ ઉજાગર થાય, નારી શક્તિનું સન્માન થાય, નારી શક્તિને સાક્ષરતાનો દર વધે, સાથે સાથે સ્ત્રીઓમાં રહેલી જે રૂઢિઓ છે, અંધશ્રદ્ધાઓ છે, આ દૂર થાય। એ માટે આપણે અહીંયા પણ નારી શક્તિ ઉપસ્થિત છે, ત્યારે એમને હું વંદન કરું છું। તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ। અત્યારનો સમય એ પુરુષ સમોવડો આપણો જે દેશ છે એની અંદર જેટલું મહત્ત્વ પુરુષોને આપવામાં આવ્યું છે એટલું જ મહત્ત્વ સ્ત્રીઓને પણ આપવામાં આવ્યું છે। સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ કે તમામ ક્ષેત્રોની અંદર, તમામ ક્ષેત્રો એટલે કે શિક્ષણ ક્ષેત્ર હોય, વિજ્ઞાન ટેકનોલોજી હોય, અવકાશ સંશોધન હોય, રમતગમત હોય કે સાહિત્ય હોય કે સંગીત કલા હોય, તમે બધાએ નામ સાંભળ્યા છે લતા મંગેશકરજીનું, ઇન્દિરા ગાંધીનું, મીરાબાઈનું, જીજાબાઈનું, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, નામ સાંભળ્યા છે ને, મધર ટેરેસા। આ બધી નારી શક્તિઓના એક ઉદાહરણ છે। તો તમારે પણ આવનાર સમયમાં સારું શિક્ષણ મેળવી અને પોતાની જે સ્ત્રીત્વ છે એને ઉજાગર કરી અને સમાજમાં, ગામમાં અને પોતાના પરિવારનું નામ રોશન કરવાનું છે। આજના આ પ્રસંગે ખાસ ના કહેતા તમામ દીકરીઓને, અત્યારે તમને બધાને ખબર છે કે એક સમય પહેલાં દીકરીઓને ભણાવવા દેવામાં આવતી ન હતી, બરાબર છે? આજે સમાજ જાગૃત થયો છે, સાક્ષરતા દર વધી રહ્યો છે, બરાબર? એટલે આપ સૌએ પણ ઉચ્ચ અભ્યાસ કરી અને પોતાનું જીવન અને ઉત્કર્ષ કરવાનું છે, એનું ઉજ્જવળ બનાવવાનું છે। દીકરીઓને ખાસ વિનંતી આજના પ્રસંગે કે તેઓ ઉચ્ચ અભ્યાસ કરે, અધૂરો અભ્યાસ ના છોડે, પોતાને જે ક્ષેત્રની અંદર રસ રુચિ હોય એની અંદર આગળ વધે અને પોતાનું જીવન ઉજ્જવળ બનાવે। ખાસ આ તબક્કે ના કહેતા અહીંયા બહેનો પણ ઉપસ્થિત છે અને દીકરીઓ પણ છે, તેમને પણ વિનંતી કરીશ કે પ્રસંગ અનુરૂપ 2 શબ્દો કહેશે। આદરણીય બેનશ્રીઓમાંથી આપણે વિનંતી કરીએ કે પ્રસંગ અનુરૂપ અને દીકરીઓને પ્રોત્સાહન આપે। જય હિન્દ, જય ભારત।